તો અહીંયા મીઠો રોટલો બનાવ્યો છે. આપણે સાદા રોટલા બનાવતા એના કરતાં થોડો આ કાળો બનાવ્યો ગોળના રીતે. તો જો મીઠો રોટલો એક સાઈડે કૂક થઈ ગયો. આવી રીતે કૂક થાય, કેમકે એ ગોળવાળો હોય એટલે મીઠાશના કારણે આપણી રોટીમાં સોટી જાય છે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. તપેલું મૂકી દીધું છે અને આપણે ગરમ પાણી બનાવવાનું છે 2 ગ્લાસ જેટલું. પાણી ગરમ કરી નાખીએ. લીધું છે આઈદુને પાણીમાં ગેસ બંધ કરી દીધો છે. તો આ બનાવ્યું છે આદુવાળું પાણી, કાસું એકદમ આદું. પાણી પકાવ્યું નથી, ખાલી ગરમ કરીને તેમાં આદું નાખી અને બસ પાણી બનાવી નાખ્યું છે. તો તે પાણી ઉઠીને સવારમાં 2 ગ્લાસ જેટલું પીવાનું, સારું બોડી માટે. આમ તો આ પાણી બનાવીને સવારમાં ગરમ ગરમ પીવું જોઈએ, પણ હમણાં સાંજ પડી ગઈ છે તો મેં હમણાં ઉઠી, બ્રશ કર્યું અને જો સવારે ચાય નાસ્તો કર્યો હતો, પણ હમણાં સવારના ઉઠેલા હોય તેવું લાગે તો મેં ગરમ પાણી કરી નાખ્યું અને સવારની જેમ જ પી લીધું. તો આ આદુવાળું પાણી સવારમાં રોજ પીવું જોઈએ. તો અહીંયા સેવ ટમેટાં બનાવવા માટે 4 ટમાટર લીધા છે, કેમ કે સેવ ટમેટામાં વધારે ટમાટર જોઈએ. અને 2 લીલા મરચાં લઈ લીધા છે અને થોડાક ધાણા. તો ચાલો તેના માટે લોટ બનાવીએ. ચણાના લોટમાંથી સેવ બનાવવાની. તો આજે સેવ ટમેટાં ઘેરી સેવ બનાવવાના છે. તો આપણે પહેલાં સેવ ટમેટાં માટે લોટ અહીંયા રેડી કરી નાખીએ. તો અહીંયા મેં 2 કપ જેટલો ચણાનો લોટ લીધો છે. 1 કપ નાખાયું અને બીજો કપ 2 કપ જેટલો ચણાનો લોટ લીધો છે સેવ બનાવવા માટે. તો પેલા લોટને ચારી લઈએ. તો આ લોટ ચારવાનો અંદરનું જે એમાં ફેરવવાનું આવે તે તૂટી ગયું છે, તો મેં હવે સ્પૂનથી જ કરી નાખું છું. તો સ્પૂનથી ફટાફટ થઈ જાય. તમે સ્પૂન કામ આવી નહીં, હાથમાં ઠપકારું જલ્દીથી લોટ સરાઈ. તો આમાં પહેલાં મીઠું નાખી દઈએ. થોડી મસાલામાં થોડીક હળદર અને થોડીક હિંગ નાખી દઈએ. તેલ, બધું મિક્સ કરી નાખીએ. પહેલાં તેલ અને હળદર ને મસાલો બધો નાખીને મિક્સ કરી નાખીએ. પછી પાણી નાખીશું. તમે હાથથી મિક્સ કરી લો. હવે આખા લોટમાં જેમ લોટમાં બધામાં તેલ અને હળદર મીઠું બધું મિક્સ થઈ જાય. તો અહીંયા લાડવા જેવું થઈ ગયું છે. તો હવે આપણે પાણી નાખીએ થોડું થોડું કરીને. તમે એમાં થોડું થોડું પાણી નાખવું. થોડુંક સેવનો લોટ કડક રાખવાનો છે, કેમ કે આપણે ડાયરેક્ટ સેવને તરવાની નથી,
એટલે મેં અહીંયા થોડું થોડું પાણી નાખીને કડક લોટ બનાવીશ. ત્યારે નાખી દઈએ ડાયરેક્ટ તો બહુ લોટ પોચો થઈ જાય, એટલે થોડું થોડું પાણી નાખીને પહેલાં લોટ કડક બાંધીએ. તો અહીંયા મેં થોડુંક તેલ પાછું લીધું છે, કેમ કે લોટ થોડોક ચોટે એટલા માટે, હાથમાં નહીં ચોટે અને તેનો જે આપણે રોટલી બનાવવાનો લોટ બાંધીએ તેના જેવો થઈ જાય. અહીંયા લોટ રેડી થઈ ગયો. તો આપણે લોટને હવે રેડી કરી અને સાઈડમાં મૂકી દેવાનો છે. પછી આપણે જે ટામેટાં અને બધાને ટમેટાં, આદુ, લીલા મરચાં, મીઠો લીમડો અને બધું જે રેડી કરી લેવાનું છે. તો જો આવી રીતે આ લોટ રેડી થઈ ગયો. થોડુંક તેલ નાખ્યું તો ઇઝીથી બધું સાથે થઈ ગયું, નકર હાથમાં બહુ છોટતો હતો તો ઓછો છોટે. થોડુંક તેલ નાખ્યું એટલે, કેમ કે પાણીથી ચીકણું થઈ જાય. તો જો અહીં ટમેટાં લઈ લીધા છે, તો તેની ઉપરની પેલા ડીટ કાપી નાખીએ. તો આમાં મીઠો લીમડો, આદુ, લીલા મરચાં અને ટમેટાની ગ્રેવી બનાવી નાખી છે. તો ચાલો વઘાર સુધીમાં લોટ પણ અહીંયા આપણે મસાલો બનાવીએ ત્યાં સુધીમાં લોટે સેટ થઈ જશે. એકદમ ધીમે ધીમે પોસો થઈ ગયો છે, વધારે કડક રાખ્યો તો. અને અહીંયા તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. અહીંયા તેલ ગરમ થઈ ગયું તો આપણે પેલા રાઈ નાખી દઈએ. રાઈ જીરું ભરી ગયું છે. હવે આપણે ટમેટાની ગ્રેવી ધીરે ધીરે નાખી દઈએ. મસાલો મિક્સ કરી દઈએ. લીધેલા તો સૂકેલા મરચાં તેને એમ જ નાખાય, નકર તેલમાં નાખીએ તો એકદમ કાળા થઈ જાય ને બળી જાય છે, એટલે મેં લેટથી નાખ્યા છે. સેવ બનાવવા માટે લઈ લીધું છે અને તેને આપણે ક્લીન કરી નાખીએ. તો આમાં મેં ટીશિયામાં થોડું ઓઇલ લીધું છે, ઓઇલથી ક્લીન કરી નાખીએ. અને ઓઇલથી ક્લીન કરી લીધું છે. પાણીથી સાફ કરે તો પછી લોટ તેમાં સૂટવાનું કરીએ. તો અહીંયા સેવ બનાવવા માટેની જારી લઈ લીધી છે, એને ફિટ કરી દઈએ. હા, તો અહીં હાથમાં થોડુંક ઓઇલ લીધું છે અને ઓઇલને
લોટમાં લગાવી દીધું. અને ફિટ કરી દઈએ. સેવ બનાવવા માટે ફિટ કરી દીધું છે લોટ નાખીને, અને મસાલો પણ કૂક થઈ ગયો છે. તો આપણે ડાયરેક્ટ સેવ તેમાં જ બનાવવાનો છે. તો ચાલો સેવ બનાવીએ. વેટ અહીંયા પ્રફુલ્લને આપી દીધું છે સેવ બનાવવા માટે. આ બધું ફરતું ફરતું કરો. ઊભું તોડ કાઢો. થોડું થોડું તોડતા જાય. પકડો રાવ. નહીં પકડું નથી. તો ફેરો આમ ઘરી ઓલું પકડાવવાનું નથી કઈ. તો ઓઇલ લગાવ્યું છે એટલે સ્લીપ થાય. બધામાં ઓઇલ લાગી ગયું છે. સ્ટેન્ડ બરાબર નહીં. લોટ પણ થોડો હાર્ડ હશે. આજુ હાથ તેલ તેલ થઈ ગયા. મસાલામાં સેવ નાખી દીધી છે. તો મેં અહીંયા ઠંડુ પાણી નાખ્યું. ગરમ પાણી નાખીએ તો એકદમ વિખાઈ જાય, એટલે થોડું ઠંડુ પાણી નાખ્યું છે. તો આમાં સેવ મસાલામાં આપણે નાખી દીધી અને ઠંડુ પાણી નાખ્યું છે, એટલે ઢાંકવાનું પણ નથી અને બહુ મિક્સ પણ કરવાનું નથી. તો સેવ તેમાં થોડીક બફાઈ જાય એટલે ખુલ્લું જ રાખવાનું છે. તો ચાલો સેવ બનવાની વેટ કરીએ. તો આમાં થોડો ગોળ બેસ્યો તો તમે એમાં ગરમ પાણી નાખી દીધું છે, અને આનું શું બનાવવાનું છે તે ગોળ ઓગળી જાય પછી આપણે સ્ટાર્ટ કરીએ. તો અહીંયા એકદમ મોટો રોટલો બનાવી નાખ્યો છે. 2 માણસ આરામથી ખાઈ લીધું. તાવડીના માપનું. આપણે એક બીજો રોટલો બનાવવાનો છે ગોળવાળો. તો અહીંયા લઈ લીધું છે ગોળનું પાણી. બધો ગોળ ઉકળાવી નાખ્યો છે. આ થોડોક રહી ગયો છે. તો આજે બનાવવાનો છે મીઠો રોટલો. તો આજે બનાવવાનો છે મીઠો ગોળવાળો રોટલો. આ રોટલો ઇન્ડિયામાં અમે બહુ ખાતા. અમારા મમ્મી મીઠો રોટલો એક બનાવતા. પહેલાં મોડા રોટલા બનાવે અને પછી એક મીઠો રોટલો બનાવતા ગોળ નાખીને. તો આજે એક મીઠો રોટલો બનાવવાનો છે. તો જેમાં ગોળવાળું પાણી છે અને અહીંયા મેં લોટ મિક્સ કરી નાખું ગોળવાળા પાણીમાં. પછી અહીંયા ગોળ નાખી અને લોટ બાંધી લઈએ કે રોટલાનો લોટ બનાવવો હોય તેવી રીતે. અને પછી આપણે મીઠો રોટલો બનાવીએ. આ અમારા દાદી નાની આ મીઠા રોટલા જ ખાતા હતા એટલે વધારે. તો આ ગોળવાળા રોટલા મારી દાદી નાની ઇન્ડિયામાં બધા આ ગોળવાળા રોટલા દાદા દાદી નાના નાની અને મમ્મી પપ્પાને બધા જ ખાધા છે. અને ઇન્ડિયામાં મમ્મીને પણ ખવડાવ્યા હતા, પણ ધીરે ધીરે બધી ગોળવાળા રોટલા ખાવાનું ભૂલી ગયા, કેમકે મીઠાઈ બહુ બધી મળતી છે. મીઠાઈની ચોકલેટમાં લાગ્યા એટલે આજે ગોળવાળા રોટલા બનાવવાનો પ્લાન કરી કાઢ્યું. તો ગોળવાળો રોટલો પણ બનાવીને ખાવો જોઈએ. હેલ્ધી વસ્તુ છે આ. ઇન્ડિયામાં તો આપણે બધું ખાવા મળતું, ગોળવાળા રોટલા અને ઘરની રોટલા સુરીને ખાતા.
લાપસી બનાવીને ખાતા ગોળની. અને ધીરે ધીરે અહીંયા આવીને આપણે મીઠાઈ મળી જાય એટલે આપણે મીઠાઈ ખાઈ લઈએ સર. અહીંયા ગોળવાળો લોટ રેડી થઈ ગયો. તો અહીંયા પાણી લગાવી અને આપણે એકદમ ગોલ ગોલ કરી લઈએ. તો આ મીઠો રોટલો પણ મેં થોડો જાડો અને મોટો રાખવાની છે, વધારે લોટ લીધો છે. તો પેલા હાથથી પ્રોપર એકદમ ફાટે નહીં એટલા માટે ગોળ ગોળ કરી નાખીએ. તો અહીંયા મીઠો રોટલો બનાવવા માટે આ એકદમ ગોલ ગોલ અને ધીરે 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 નીચેથી આપણે ફેરવતા જઈએ. તો અહીંયા મીઠો રોટલો બનાવ્યો છે. આપણે સાદા રોટલા બનાવતા એના કરતાં થોડો આ કાળો બનાવ્યો ગોળના રીતે. તો જો મીઠો રોટલો એક સાઈડે કૂક થઈ ગયો. આવી રીતે કૂક થાય, કેમકે એ ગોળવાળો હોય એટલે મીઠાશના કારણે આપણી રોટીમાં સોટી જાય છે. તો જો અહીંયા મીઠો રોટલો રેડી થઈ ગયો છે. અને એક મોરો રોટલો છે તે આપણે સેવ ટમેટા સાથે ખાવાનું છે. તો ચાલો જમવા બેઠી જાય. રેડી થઈ ગયું છે જમવાનું. તો શાસ્ત્રીએ ક્રિસમસ ટ્રી ડ્રોઈંગ કર્યું હતું મસ્ત. એની આ પ્રાઇસ મળ્યું છે. પોપીટ છે, કિચન. આ છે પ્રફુલનું ગિફ્ટ, ક્રિસમસ ગિફ્ટ. તો એમાં શું મળ્યું છે આપણે જોઈ લઈએ. તો આપણે આ ગિફ્ટ કવર જે છે તે ખોલી કાઢીએ. તો આ પ્રફુલનું કવર છે. આમાં છે કાર્ડ, ગિફ્ટ કાર્ડ છે. ખુલતું પણ નથી. તો આ છે ગિફ્ટ કાર્ડ આમાં આસડાનું.